આજે આપણે બનાવવાનું છે વ્હાઈટ ઉપમા, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગતો હોય છે. આ વ્હાઈટ ઉપમાને હેલ્ધી ઉપમા પણ કહેવામાં આવે છે. અહીંયા મેં પહેલેથી સામગ્રી લઈ લીધી છે, જેમાં તેલ, વઘાર માટે વ્હાઈટ તલ, જીરું, રાઈ, સ્વાદ અનુસાર મીઠું, કટિંગ કરેલી ડુંગળી, કટિંગ કરેલા બટેકા, સોજી, શિંગદાણા, હિંગ, તીખા લીલા મરચાં, લસણ અને ગરમ પાણી. અહીંયા મેં કઢાઈમાં તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે. તેલ ગરમ થઈ ગયા પછી તેમાં વઘાર માટે જે આપણે સામગ્રી લીધી હતી તેનો ઉપયોગ કરવાનો છે. હવે તેમાં હિંગ નાખીશું. હિંગ નાખ્યા પછી તેમાં લીલા મરચાં અને લસણ કટિંગ કરેલા હતા તે મિક્સ કરી લઈશું. હવે તેમાં કટિંગ કરેલી ડુંગળી, જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી શેકીશું. ગોલ્ડન બ્રાઉન થઈ ગયા પછી તેમાં શિંગદાણા નાખીશું અને કટિંગ કરેલા બટેકા, જે નાના નાના પીસમાં કટિંગ કરવાના છે. હવે સ્વાદ અનુસાર મીઠું નાખીને પણ તેને મિક્સ કરી લઈશું. જ્યાં સુધી આ બટેકા ના ચડી જાય ત્યાં સુધી આપણે ધીમે આંચ સુધી શેકાવા દઈશું. શેકાઈ ગયા પછી તેમાં સૂજી નાખીને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આ સૂજીને પણ 3 થી 4 મિનિટ સુધી શેકાવા દેવાનું છે. સૂજી સારી રીતે શેકાઈ ગયા પછી તેમાં જે ગરમ પાણી હતું તે લેવાનું છે. ઠંડુ પાણી લેવાનું નથી, ગરમ જ પાણી લેવાનું છે. થોડું થોડું પાણી લઈને તેને મિક્સ કરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. જ્યાં સુધી પાણી ઓબ્ઝર્વ ના કરી લે ત્યાં સુધી તેને મિક્સ કરી લેવાનું છે. એકદમ સારી રીતે પાણી ઓબ્ઝર્વ કરી લે પછી તમે જોઈ શકો છો ઉપમા એકદમ રેડી થઈ ગયો છે. હવે આ ઉપમાને એક પ્લેટમાં કાઢી લઈશું. તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી લાગતો હોય તેવો ઉપમા બન્યો છે. તમે પણ આ ઉપમાને એકવાર જરૂરથી ટ્રાય કરજો.